ગોધરાના ગોવિંદી રોડ સ્થિત અંશવિલા સોસાયટી ખાતે વિશાળ હિન્દુ સંમેલન યોજાયું। આ કાર્યક્રમમાં વડોદરાના અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય વિવેક નિષ્ઠદાસ સ્વામી અને યતિરાજદાસ સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ સમાજમાં એકતા, શાંતિ અને પરસ્પર સહકારની ભાવનાને મજબૂત કરવાની અપીલ કરી હતી। આપણે કહેવું છે કે આ આરએસએસના સ્વયંસેવકોમાં જે રાષ્ટ્રભાવના હોય એવી આજે પ્રત્યેક હિન્દુમાં હોવી જરૂરી છે। આજે 1000 આક્રમણ પછી પણ ભારત એટલો સમૃદ્ધ છે એટલે અમેરિકાએ વાંકા વળીને ભારતની શરતો માનવી પડે છે। ભારત પહેલા ભવ્ય હતો, અત્યારે ભવ્ય છે અને આવનારી સદીઓ સુધી ભારત ભવ્ય જ રહેવાનો છે। પંચ પર્યટનના વિષયોને લઈને સમાજની અંદર જે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને સમાજની અંદર જે 5 વિષયો, પર્યાવરણના વિષયો, સામાજિક સમરસતા હોય, સ્વદેશીનો ભાવ હોય, નાગરિક કર્તવ્ય હોય, આવા 5 વિષયોને સમાજ સુધી કેવી રીતે લઈ જવા એ વિષયોને ન્યાય આપવા માટે અને વિષયો ઘર ઘર સુધી પહોંચે એના માટે એક હિન્દુ સંમેલનનું આયોજન થયું છે અને આવનારા સમયમાં હિન્દુ સમાજ મજબૂત બને અને એકતાથી રહી અને ભારતનું કલ્યાણ થાય એના માટેનો આજનો આ કાર્યક્રમ છે।